માફ કરજો ભાભી, ભર્યા માંડવામાં તમારા ભાઈને ખુલ્લો નથી પાડવા માંગતી, એટલે જ કારણ નહોતી કહેતી. તે જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે નાગદે. જે મને જ લાયક હતો. તમે મને ઉતાર્યું. મોટા ભાઈ ભાભીના બેન ખાતર તેરા તો કરી લે, પણ ખીમાને ખરડે પહોંચે મારું પડશે. સમજ્યું? અરે પણ એક રાત માટે છૂટીને તારે કરવું છે શું? એ મને ન પૂછશો. જો માલદેવ, અરે તું કંઈક ન કરવાનું કરી બેસે તો? મારો ભરોસો રાખજો. આપના નામને કલંક લાગે કે આપની આબરૂ જોખમાય એવું હરગીજ નહીં કરું. ફોજદાર સાહેબ, પરોળિયું થતા પહેલા તો પાછું આવી જઈશ. જુઓ, આપે મને છોડે છે એની કોઈને જાણ પણ નહીં થાય. ફોજદાર સાહેબ, માલદેવ જો હું મારે જીભ કાઢીને મરવા વારો ન આવે. સમજાતું નથી કે આ સપનું છે કે સાચું? સાચું છે. હું છું તારો માલો. તમે કેદમાં તો થાકીને આવ્યા? ફોજદાર સાહેબ પાસેથી એક રાતની રજા લઈને આવ્યો છું. પણ જોજો આ વાતની કોઈને જાણ ન થાય, નહીં તો ફોજદાર સાહેબ ને જીવ દેવા વાળો આવશે. નહીં થાય ધણી, પણ તમે મારી માટે આટલું જોખમ ખેડ્યું. તારી યાદ મને ખેંચી કિશાળી છું કે મને એવું ધણી મળો કે તમે હૈયામાં મારા માટે આટલી પ્રીત છે. પણ ફોજદાર સાહેબ પાસેથી મને સમાચાર મળ્યા છે કે ભાભીએ તારા માટે જુલમની જડી વરસાવી ઘરની બહાર કાઢી મૂકી છે. ના ના, એ તો મોટા ભાઈનો સંસાર ભડકે ન બળે એટલે મેં જ ઘર છોડી દીધું. પણ ત્યાંથી આવીને આવા ઝૂંપડામાં રહી તારા ભાઈને ત્યાં કેમ ચાલી ન ગઈ? પરણ્યા પછી તેનું સાચું પિયર, સાસરિયાની ભૂમિકાનું સ્મશાન. જવા દો એ બધી વાતો. સુખ દુઃખ તો આવી નહીં જાય, પણ અત્યારે જે પ્રભુએ આપણને સુખની પળો આપી છે એની દુઃખની વાતને શા માટે વિતાવીએ? આપણી વાત કરો, આપણા પ્રેમની વાત કરો. પરવાળા જેવા ઓઠવાળા, તમ જેવા સુહાગી સાજન સામે હોય અને હું માત્ર વાતો જ કર્યા કરું એવો ભોટ નથી. સાજન હેડા કીજીએ જેના તંબોળ વર્ણા હોઠ, છેટેથી લાગે સોહામણા જાણે કાઠા ઘઉંનો લોટ. કાઠા ઘઉંનો લોટ તે કરવી લડાઈ ને પાડવો કોટ. સાજણ હેડા કીજીએ જેના તંબોળ વર્ણા હોઠ. મારે હવે જવું જોઈએ. જવાનું મન તો થતું નથી. એક થયેલા હૈયાને વિદાય વેળા એમ લાગી રહ્યું છે જાણે કે આખરી મેળાપ ન હોય. પણ પ્રભુ કરશે તો ઝટ ભેળા થશું, ફરી ક્યારેય વિખુટા ના પડવા માટે. રાતે છે બાકી, પણ વેશ જાજા છે, જવું જરૂરી છે. જાઉં? તમારો કાળ અમે તારું શું પકડાયું છે? શું પકડ? અરે બાકી શું રાખ્યું છે? ખોટી જુબાની આપી મને કેદ ખરા ભેગો કર્યો. તમને દેવા પેટે દાગીના મળી ગયા હોવા છતાં અમારા ખેતર ખોરડા પર લાવ્યા. અરે તે જેવા મારા ભાઈને મરણ તો માર માર્યો તમે.
માને છે કે આ ઘડીએ પણ હું કેદમાં જ છું. તમને મોત મળશે, પણ મેં તમને માર્યા છે એની સાબિતી કોઈને નહીં મળે. અને મળે તો શું? 1 ખૂનની સજા ફાંસી અને 3 ખૂનની સજા ફાંસી છે. અરે ટોપરચંદના ખૂનનો આરોપ તો મારા પર છે જ. આજે મારું જે થવાનું હોય તે થાય, પણ તમને હું જીવતો નહીં છોડું. મને ન બહાર જીવવું હોય તો કાઢો ઘરેણા અને હાલો મારી બા. કાઢો ઘરેણા, કાઢો. હજી ખોટું બોલો છો. કરેલાની પોટલી કાઢીશું. તું કેમ કરવા તૈયાર છે? તું કેમ કરવા તૈયાર છો? યાદ રાખજો, કોટવાળીએ જઈને જો ફરી ગયા છો તો ફોજદારની આંખોની સામે ફોજદાર સાહેબ. અરે ઘરેણા, ટોકરચંદની વકારમાં 4 લોકોએ મને કાઢીને આપ્યા છે અને બધી સાચી વાત કબૂલ કરી લીધી છે. એ તો અમને મોતની બીક દેખાડી એટલે હામાં હા પાડી. બોલીને ફરી જાય છે વનેચંદ. હા સાહેબ, આ શેતાન માલદેવ મારી મોતના મોં સુધી લઈ ગયેલો. ભગવાનના સમ ખાઈને પણ જે ખોટું બોલે એ મોતની બીકથી જ મોં ખોલે છે. હે માલદેવ, તે અમને મોતની બીક દેખાડી. મારી કેમ ન નાખવા? કઈ વાંધો નહીં, આવતીકાલે સાંજે હું તને પાછો છોડી અને તું અમને ધરતીના પેટાળમાંથી ગોતી કાઢી અને પતાવી નાખ. અને અમના મોતનો વાળ તારી માથે નહીં આવે. આખી રાત તું કેદમાં હતો એવી સાક્ષી હું. તો તમે ફોજદાર થઈને ખોટું બોલશો તો એક વેપારી માણસ થઈને તમે ખોટું નથી બોલતા? પણ સાહેબ, આ તો જુઓ, તમે સાચું બોલશો તો ખોટી સાક્ષી દેવા બદલ તમને થોડીક સજા થશે, અને ખોટું બોલશો તો મોત મળશે. નક્કી કરો, થોડીક સજા જોઈએ છે કે મોત? બોલો. મોત તો કોને ગમે ફોજદાર સાહેબ? હા ફોજદાર સાહેબ, અમે કબૂલ કરીએ છીએ કે માલજાને નાગજાને માથે ખોટું વાર અમે ચડાવ્યું હતું અને આ ઘરેણા અમે સંતાડ્યા. તો પછી તમારે કબૂલાતનામા પર સહી કરી આપવી પડશે. મંજૂર છે? કરી આપશું. અજવાળી, જુવાન જોધભાઈ કેદમાં છે. આ કોઈની વહુવારું આપણા ઘરની આબરૂ અંધારી ઝૂંપડીમાં પોતાના આયખાના દી ઓછા કરે છે. હૈયામાં હોળી સળગે છે, ત્યારે તને દિવાળી મનાવવાનું કેમ મન થાય છે? એ બેવ તો પોતાના કર્યા ભોગે છે કાનાભાઈ. માલાએ શેઠને મારી નાખ્યા ને તમારા ઘરની વહુની ફાટ થતી કરડી ને પારકા પુરુષ સાથે રંગરાગ મારવા શરૂ કર્યા. સીમા, સામા માણસ સામે આંગળી ચીનતી વખતે એ ન ભૂલ કે બાકીની 3 આંગળીઓ તારી તરફ જ રહે છે. મારી વાત ઉપર ભરોસો નથી આવતો તો તુજીને કરો ખાતું. હું એને લાયક છું એમ ને? તો હું આજે મારી લાયકાત બતાવીને જ રહીશ. આશીર્વાદ આપવા આવ્યા છું. એક વાત પૂછવા, સાચો જવાબ દઈશ? કઈ વાતનું? સાંભળ્યું છે કે કાલે રાતે તને અહીંયા કોઈ મળવા આવ્યું હતું. બહુ ઉપરથી ભરોસો ઉઠી ગયો કે પૂછવા આવવું પડ્યું. જેના માથેથી ભરોસો ઉઠી ગયો એની વાત ઉપર વિશ્વાસ આવશે ખરો? મને ખાતરી છે તે ખોટું નહીં બોલે. હા મોટા ભાઈ, કોક આવ્યું હતું. કોણ આવ્યું? એ હું તમને નહીં કહી શકું. શા માટે? કારણ કે હું વચનથી બંધાયેલી છું મોટા ભાઈ. એમ કહે કે વચનની આગ લઈને આ અંધારામાં કરેલા પાપને તું સંપાડવા માંગે છે. અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ સતી સીતાના માથે આવી શંકાઓ કરવામાં આવેલી હતી અને એમને ધરતીમાં સમાઈ જવું પડ્યું હતું. મારા પર થયેલી શંકાઓનો જો જીવતરમાંથી જવાબ નહીં ચડે ને તો હું મોતનો મારો ચાલીશ મોટા ભાઈ. પણ તમને ખાતરી કરાવી આપીશ
કે મારા પર થયેલી શંકા સાવ ખોટી છે મોટા ભાઈ. શંકા ખોટી હોત તો આવનાર જણનું નામ આપ્યું હોત ના મોટા ભાઈ. પણ તારા જીવતરમાં ઉતરેલા અંધારાને તું પાપનો દીવડો પ્રગટાવીને દૂર રાખવા માંગે છે. પણ પાપના દીવડાથી અજવાળા નથી પથરાતા. આગ લાગે છે, આગ. મોટા ભાઈ આપણા ખોટામાં આગ લાગી છે. એમાં મોટા ભાભી અટવાઈ ગયા છે. મોટા ભાભી તને ખૂબ દુઃખ દીધા છે. આજે તમારો જીવ બચાવ્યો. મને માફ કરી દે. તમે મારા કરતા મોટા છો. માફી માંગીને મને પાપમાં ન નાખો. બેન વીરા તું આવી ગયો. કદાચ તને જોવા માટે મારા પ્રાણ નહીં નીકળતા હોય. મારું એક પ્લેન રાખશો. હું તારી બધી ઈચ્છા પૂરી કરું. સમજીને લગન કે તારા ભાઈ વિરહારી કરજો. ભલે બેન હું તને બંધાવ છું. લાડલી જો અમારો દીકરો આંખે દેખતો છે. દેવના ચક્કર જેવો છે. એને આશીષ આપો લાડલી. ચૂપ ચૂપ જીવે. ભગવાન એને સદા. અજવાળી ભાભી આ છે તમારો ગુનેગાર. ગુનેગાર? આ તો પાપી છે, પાપી. બેન ખબરદાર જો મને બેન કહી છે તો. તું મારે માં જડે. તું મને ઓરડે પૂરી. મારા કોરડાને આગ લગાડી. તારે પારકી જણીએ પોતાના જીવના જોખમે મારો જીવ બચાવ્યો. તું મને મારવા નથી. આને મને દિવાળી જીવા લાયક એ છે ને મરવા લાયક તું. બધા સાહેબ લઈ જવા કુલા કરે. ચડાવી ગયો પાસે ને બાજરે. નાંદોની નાડી ધીમી પડતી જાય છે. જય પદમણી. જય